લાઈવ ન્યૂઝ તરફથી સોનીશ મધુભાઈ આજે આ ચિંચલી ગામની અંદર રસ્તામાં આવતા જોયા કે અહીંયા પાણીની તકલીફ છે। હવે આપણે આ ડ્રાઈવરભાઈને પૂછીએ છીએ કે તમે ક્યાંથી પાણી ભરી લાવ્યા છો? હાલો, બૈરા લોકો હવે બહુ આગું પાણી પર જાય, એને માટે મેં સેવા માટે તો 10 કિલોમીટરથી આગળથી પાણી લાવતા છે બૈરી માટે, એટલે સેવા માટે એમ। તો તમારે દર વર્ષે આ જ હાલત હોય કે પછી આ જ વર્ષે આવીએ? હા, દર વર્ષ આ જ હાલત રહી। તો તમારા કોઈ સભ્ય કે સરપંચ કે કોઈ ધ્યાન નથી આપતા? કોઈ સભ્ય કે સરપંચ ધ્યાન નહીં આપે, કોઈ નહીં। તો મારી તમારી એ જ કે તમે કેટલાક દૂરથી આ પાણી લાવ્યા છો? અહીંથી કેટલાક કિલોમીટર દૂર? 10 કિલોમીટરથી લાવે છે। 10 કિલોમીટર? 10 કિલોમીટરથી આગળ લાવે। બરાબર, 10 કિલોમીટરથી પાણી લાવતા છીએ। અને આ જો ટ્રેક્ટરવાળા ભાઈ છે એ પોતાની સેવા માટે, અને આજે જે સરપંચ કે સભ્ય કોઈ ધ્યાન આપતા નથી, અને આજે આ 10 કિલોમીટર દૂરથી પાણી લાવતા છે। અને તમે જોઈ શકતા છે બધું એ ટ્રેક્ટરની અંદર બધા ડ્રમ બધું ભરેલા, આ 10 કિલોમીટર દૂરથી પાણી લાવતા છે, અને કોઈ સભ્ય કે સરપંચ કોઈ ધ્યાન આપતા નથી, તમે જોઈ શકતા છે। અને આજે જો સભ્ય કે સરપંચ કે જો સરકાર ધ્યાન આપવું જોઈએ। જો ચિંચલી ગામની અંદર પાણીની ઘણી તકલીફ છે, તમે બધા જોઈ શકતા છે કે ભાઈ કેટલા દૂરથી પાણી 10 કિલોમીટરથી દૂરથી પાણી લાવતા છે। અને આજે જો સરકાર ધ્યાન આપે અને મિની પાઇપલાઇન દરેક ફળિયામાં એક મિની પાઇપલાઇન કરાવી આપે તો ઘણો સારો છે। કટ કર।